નમસ્કાર મિત્રો, આજે ગુજરાતમાં 8 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે। સાથે આજથી ચોમાસું ભૂકા બોલાવશે, તેને લઈને જાણીતા આગાહીકાર પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે। સાથે આજે કયા કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે કેરળ અને મુંબઈમાં ચોમાસું સક્રિય થયા બાદ તે આગળ વધતું ન હતું। જો કે હવે અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ સક્રિય થતાં આ મોન્સૂન બ્રેકનો અંત આવ્યો છે। આ નવી સિસ્ટમને કારણે ચોમાસું ધીમે ધીમે આગળ વધીને ગુજરાત સુધી પહોંચી ગયું છે। સાથે આજથી ચોમાસાનો કરંટ પણ જોવા મળશે। આજથી 20 જૂન સુધીમાં રાજ્યમાં તીવ્ર થંડરસ્ટોર્મ ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતાઓ છે। આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ જેમાં વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ છે। એટલે કે 20 જૂન સુધીમાં ચોમાસું ગુજરાત પહોંચે તે પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ યથાવત રહેશે। અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાથી 16 જૂનથી ચોમાસું આગળ વધશે અને 20 તારીખ સુધીમાં ગુજરાતમાં પહોંચી શકે છે। આજે ગુજરાતમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। મોરબી, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે। સાથે 17 તારીખના રોજ પણ ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। જ્યારે દેવભૂમિ, દ્વારકા, કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।